ગુજરાતની અંદર અનેક એવા સમાજ છે કે આપણે અવારનવાર જોયું છે કે અલગ અલગ સમાજના આગેવાનો મેદાનમાં આવે છે, પોતાના સમાજની અંદર જે જૂના રીત રિવાજો ચાલ્યા આવે છે બધાને ક્યાંક બંધ કરાવવા માટે ઘણી બધી વખત એમણે નિવેદન પણ આપેલા છે, ઘણી બધી વખત સરકારને પણ રજૂઆત કરી છે, ઘણી બધી વખત એવું પણ સામે જોયું છે કે બંધારણ હોય છે જે તે સમાજનું એમાં પણ ફેરબદલ કરવામાં આવે। તાજેતરમાં જોયું કે ઠાકોર સમાજના તમામ અગ્રણીઓ એક મંચ ઉપર ભેગા થયા, કોઈ જ અહીંયા પક્ષ જોવામાં ન આવ્યો અને બધા જ આગેવાનો ભેગા થયા। ઠાકોર સમાજનું એક નવું બંધારણ છે તે પણ બનાવવામાં આવ્યું, લોકોને પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું। હવે આવું જ બંધારણ છે પાટીદાર સમાજના લોકો ક્યાંક માંગ કરી રહ્યા છે કે જે રીતે ઠાકોર સમાજની અંદર બંધારણ બનાવવામાં આવ્યું છે એવું જ હવે પાટીદાર સમાજની અંદર બંધારણ બનાવવામાં આવે। કોણ વાત કરી રહ્યું છે, આમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। આપણે જોયું છે કે અનેક સમાજની અંદર એવા રીત રિવાજ છે, લેતી દેતીના રીત રિવાજ છે, નાના મોટા પ્રસંગ હોય છે એમાં હજારો માણસોને બોલાવવાના, એમને જમાડવાનું, કેટલા ખર્ચા કરવાના, અને આ બધાની વચ્ચે આપણે જોયું કે ઠાકોર સમાજની અંદર જ્યારે અલગ અલગ નેતાઓ સામે આવ્યા હતા, વાત કરી હતી કે આપણે આપણું એક બંધારણ બનાવવાનું છે। લગભગ 16 થી 17 મુદ્દા ઉપર એ લોકોએ ચર્ચા કરી અને 16 થી 17 મુદ્દા બનાવવામાં આવ્યા, બંધારણમાં મૂકવામાં આવ્યા કે આપણે જેટલા પણ પ્રસંગ છે આ જ રીતે આપણે કરવાના છે, આમાં કોઈ જ દેખાડો નથી કરવાનું, લેતી દેતી છે બંધ કરવાની છે, સોનાની વસ્તુ આપણે આપલે કરીએ છીએ પણ બંધ કરવાની છે। કોઈ એક વસ્તુ આપી દો અને કોઈ દીકરી છે એમને આપણા ઘરે લઈને આવો, પછી તમારે ઘરે આવ્યા પછી જે આપવું હોય આપી દેજો, કારણ કે આ દેખાડાના સમયની અંદર જે નાનો માણસ છે મરી રહ્યો છે, કારણ કે એમની પાસે છે જ નહીં એટલું બધું દેવા માટે, તો એ પોતાની દીકરીને શું આપશે? એટલા માટે રિવાજ છે, આ બંધારણ છે, વ્યક્તિ નાનો હોય કે મોટો બધા માટે એક સરખું હોવું જોઈએ તેવી વાત કરવામાં આવી। હવે એ જ જે આ બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું છે તેમનું ઉદાહરણ લઈ હવે પાટીદાર સમાજના અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે। એ ઈચ્છી રહ્યા છે કે આપણું પણ એક સામાજિક બંધારણ હોવું જોઈએ। સ્વાભાવિક છે કે પાટીદાર સમાજમાં આપણે જોયું છે કે કેટલા તોલા છે દીકરીને આપવાના, સામે પક્ષે જે સાસરિયા પક્ષ છે એમની પાસેથી પણ જે એ પોતાની વહુને ચડાવે એ માટે લાખો રૂપિયાના ઘરેણા છે એમને ચડાવવાના, એમની માટે પાછળ ખર્ચ કરવાનો, આ બધી જ લેતી દેતી આપણે જોઈ છે। ઘણા બધા લોકોને જમણવારમાં બોલાવવાના, આ પ્રસંગ કરવાનો, ઓલો પ્રસંગ કરવાનો, આ બધાની વચ્ચે જે નાનો માણસ છે એ મરી રહ્યો છે, એમની પાસે કંઈ નથી, તો એ પણ વિચારી રહ્યો છે કે હું આ પ્રસંગ કઈ રીતે કરીશ। દેખાડા વધતા જાય છે અને આ દેખાડાની લાઈનમાં ઘણા બધા લોકો છે પાછળ જતા જાય છે। આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે। મથુરભાઈ સવાણી છે એમણે પોતાના ફેસબુક ઉપર આ પોસ્ટ મૂકી છે, એમની સાથે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ છે સુરતનું, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે શું આપને લાગે છે કે રીત રિવાજ કંટ્રોલ કરવા સમસ્ત પાટીદાર સમાજનું બંધારણ બનાવવું જરૂરી છે? જો આપ આ વિચાર સાથે સહમત હોય તો નીચે આપેલ લિંક પર સમર્થન આપો। અહીં એક લિંક બનાવવામાં આવી છે અને જો તમે આ લિંક ઓપન કરશો, જો મથુર સવાણી છે, તમે પણ પાટીદાર છો, તમે પણ એવું ઈચ્છો છો કે ખરેખર સામાજિક જે સમાજનું બંધારણ છે એ બનવું જોઈએ, તો એમણે લિંક પણ આપી છે અને વાત પણ એમણે કરી દીધી છે કે જો આ લિંક ઉપર તમામ લોકો, જે લોકોને ખરેખર એક સામાજિક બંધારણ બનાવવું છે, એમને એવું લાગે છે કે આપણા સમાજમાં જે રીત રિવાજો ચાલ્યા આવે છે એમાંથી અડધા બંધ કરાવવા જોઈએ, તો તમે પણ આમાં રજીસ્ટ્રેશન કરો એવી પણ અપીલ કરવામાં આવી છે। અને સાથે સાથે વાત પણ કરવામાં આવી છે કે જેટલા વધારે રજીસ્ટ્રેશન થશે એ મુજબ ખબર પડશે કે સમાજ પણ ઈચ્છી રહ્યો છે કોઈ સારું કામ થવું જોઈએ, એટલા માટે એ લોકોએ લિંક પણ મૂકી છે અને કહ્યું છે કે આ સંદેશ દરેક પાટીદારના ગ્રુપમાં શેર કરવામાં આવે। અને આ સાથે જ મથુર સવાણીએ તમામ જે પાટીદાર સમાજના લોકો છે એમને અપીલ કરતા શું કહ્યું છે એ સૌથી પહેલા સાંભળીએ। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં પાછલા ઘણા મહિનાથી વિવિધ જ્ઞાતિ સમાજો પોતાના સમાજના રીત રિવાજો માટે બંધારણો બનાવે છે। તે સાંભળીને પાટીદાર સમાજના જાગૃત લોકો જ્યાં ત્યાં મળે ત્યારે એવું બોલે કે આપણે પણ આવું કરવું જોઈએ। તેને આપણે સમાજનો અવાજ કેવી રીતે ગણવું? તો સમાજ શું વિચારે છે, સમાજ આ તરફ જવા માગે છે કે નથી માગતો, એ માટે એક વિચાર આવ્યો કે આપણે ગુજરાતભરના પાટીદારો સમક્ષ એક વિચાર મૂકીએ। એના માટે આપણે એક લિંક ડેવલપ કરી, એ લિંક ગુજરાતભરના પાટીદાર સુધી પહોંચે અને એ લિંકમાં એ પોતે પોતાનું નામ લખશે, ગામ લખશે અને મોબાઈલ નંબર લખશે। આવી રીતે જો લાખો લોકો આ લિંકમાં પોતાનો મત આપશે તો સમાજ બંધારણ માટે વિચારે છે એવું સાબિત થશે। એના માટે વડીલો, અમારી માતાઓ, બહેનો, યુવાનો, તમામ લોકોને અપીલ કરું છું કે આ લિંક
ગુજરાત ભરના પાટીદાર સુધી પહોંચે, દરેક ગ્રુપમાં આ લિંક જાય અને તેથી કરીને પાટીદાર સમાજ આ કરવા માંગે છે કે નથી માંગતો એ એક નક્કી થશે. જો લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવશે તો આપણે એવું માનશું કે સમાજ બંધારણ બનાવવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે, ચિંતિત છે. તો એના માટેની આગળની જરૂરી તમામ કાર્યવાહી સૌ સમાજના લોકોને સાથે રાખીને કરશું. અને જો સમાજ આમાં રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આપણે એવું માનશું કે સમાજને વર્તમાનમાં જે કાંઈ હાલી રહ્યું છે, જે કાંઈ રીત રિવાજ છે એ ગમતો વિષય છે, એને મંજૂર છે. એટલે એ નક્કી થઈ જાય છે કે સમાજની અંદર શું વિચાર પડેલો. અને જો સમાજમાં લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવશે તો સમાજનો અવાજ બને એ માટે આપણે આગળની કાર્યવાહી કરશું. એટલે મિત્રો, આજે શહેરી વિસ્તારમાં મોટા ભાગનો સમાજ રહે છે, 35 બિલ વચ્ચે આપણે જીવવી છીએ. એટલે ખર્ચ ઘટાડો, સોનાના ખૂબ ભાવ વધી ગયા, ચાંદીના ખૂબ ભાવ વધી ગયા, આવું આમ લોકો અવારનવાર ચિંતા કરતા હોય છે. એટલા માટે આ વિચાર સમાજ સુધી પહોંચાડવા માટે આજનો આ વિડીયો છે. સૌને નમસ્કાર. ઠાકોર સમાજનું જે રીતે બંધારણ સામે આવ્યું, તો શું તમને લાગે છે કે પાટીદાર સમાજ આમાં સંમત થશે? કારણ કે પાટીદાર સમાજ ખૂબ મોટો છે, શિક્ષણ પણ એમાં એટલું જ છે, તેમના દીકરા દીકરીઓ એટલા આગળ પણ છે, ધંધા પણ એ લોકોના વધારે છે. તો શું આ લોકો માનશે, એકજૂટ થશે? કારણ કે અવારનવાર આપણે જોયું હતું કે જે લવ મેરેજનો કાયદો બનાવવાની વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક ફાટા જોવા મળતા હતા. તો શું સામાજિક બંધારણ આ લોકો ઈચ્છી રહ્યા છે એવું બનશે? જો તમે પાટીદાર હોય અને તમે આ વાત સાથે સહમત હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.